સ્વાગત છે તમારું બ્લોગમાં। તો અમે ફરીથી તમારા માટે એક નવો બ્લોગ લઈને આવી ગયા છીએ। સવાર પડી ગયું છે અને સવારના પોરમાં ઉઠીને હું અને વનરાજભાઈ જોઈ શકો છો તમે, વનરાજભાઈ દૂધ પીવે છે, બરાબર? ચાલતા ચાલતા ટહેલતા એટલે તમે જોઈ શકો છો સવાર પડી ગયું છે અને અમે ચા અને નાસ્તો કરવા ફાઇનલી બેસી ગયા છીએ। તમને બતાવું આજે નાસ્તામાં શું છે એ જોજો। જો મિત્રો, નાસ્તામાં છે ગરમા ગરમ ઘીથી લથપથતી ભાખરી, બાજુમાં છે આ ગુલાબપુરી, આ પાપડી ગાંઠિયા ને ચા। આટલો નાસ્તો છે। તો ચાલો બધાય નાસ્તો કરવા। અને આજે અમે શું શું કરશું એ તમને જણાવશું નેક્સ્ટ વિડીયોમાં। એન્ડ હા મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો, તમને એક વાત જણાવવાની કે અમે અમારી નવી ચેનલ ચાલુ કરી છે રાઠોડ વ્લોગ। એમાં અમે હવે હિન્દીમાં વ્લોગ મૂકવાના છીએ। તો મિત્રો અમારી એ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો અને એમાં પહેલો વ્લોગ અમારો આવી ગયો છે, તો જોવાનું ભૂલતા નહીં। અને એ ચેનલ હિન્દીમાં તમને ગમે તો લાઈક, શેર અને વધુને વધુ એમાં કમેન્ટ કરજો। અને અમે હિન્દીને બઢાવવા, હિન્દીને કહેવાય ને કે હિન્દી આપણી માતૃભાષા છે, તો હિન્દીમાં આપણે બ્લોગ બનાવવો જોઈએ। તો અમે એક નવો પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ। તો અમે હિન્દીમાં બ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધી છે। તો અમને પ્રોત્સાહન મળે તે માટે સાથ સહકાર આપજો। તો અમારો એ બ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં। આમાં ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દેશે। ચેનલનું નામ છે રાઠોડ વ્લોગ। વનરાજભાઈ નખરા કરે છે। એક કપ તો દૂધ પી ગયો છે, એમ કે હજી એક કપ દૂધ આપું। આમ આજે ને મોટો મગરો છે, મગરો। હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। સાંજ પડી ગઈ છે અને રોજ એટલો કચરો વાળી છે ને તોય આમ જવો એટલો કચરો થઈ જાય છે ને તો વાત જવા દે। આ વનરાજભાઈ જો મને હેલ્પ કરે છે। વનરાજભાઈને ના પાડી છે ને તોય વનરાજભાઈ હેલ્પ કરવામાં પીછેહટ નથી કરતા। હું તમને હેલ્પ કરીશ કર્યા કરે છે। હવે હેલ્પ કરે છે તો કરવા દો, બીજું શું। ના પાડું છું એને તો માનતો નથી। અહીંયા તો તમે જોવો જાણે ચાદર પથરાઈ ગઈ હોય ને પાંદડાની, એવું લાગે છે। આખું પીળું પીળું થઈ ગયું છે, જુઓ કેટલું પાંદડા થઈ ગયું છે। વનરાજ, નથી કરવું તારે મૂકી દે ને। હું કલું છું, બસ એક જ વાત, હું કલું છું। શું કેસ? જોવો છો ને તમે? શું કેસ વનરાજ? શું કેસ? એમ નહીં, આમ જવા દેવાનું વનરાજ। આ તો મારું વારેલું બગાડે છે, લે બધું બધું બગાડ્યું। આ તો મારી મહેનત પાણીમાં નાખી દીધી વનરાજ। આમ જવા દેવાનું વનરાજ। હવે વનરાજભાઈ બનાવવા માંડ્યા છે ટ્રેન। વનરાજ શું બનાવસ? ટ્રેન બનાવસ? પછી ટ્રેનમાં બેસીને જઈશ, સીધ જઈશ બા પાસે, પછી તું ને બા સીધ જશો મેળામાં જશો। પછી મેળામાંથી કાંઈ લેવાનું? એમ કરવાનું, લેવાનું, પાવો વગાડવાનું, એમ? હા। તો ફાઇનલી મિત્રો, હું આવી ગયો છું અત્યારે પાછો ઓફિસથી, અને અત્યારે આપણે પાછા ઘરે પહોંચી ગયા છીએ। અને તમે જોઈ શકો છો મિત્રો, તમે અમારો આની પહેલાંના બ્લોગ જોયા હોય તો એમાં મિત્રો તમને દેખાશે કે અમારા ઘરે એક નાનકડી બિલાડી આવતી હતી। તમને બતાવું, તમે કદાચ અમારો બ્લોગ ન જોયું હોય તો એમાં તમને જોવા મળશે। બ્લોગનું નામ છે અમારા ઘરે મહેમાન આવ્યા।
એ બ્લોગ જોઈ લેજો. એ જે બિલાડી હતી એને 3 બચ્ચા આવ્યા હતા જે અમારા ઘરે રોકાણીથી, બરાબર. વનરાજભાઈ જ્યારે નાનકડા હતા ને વનરાજભાઈ? અને હવે મિત્રો એ બિલાડી પાછી અમારા ઘરે આવી ગઈ છે, તો તમને બતાવું, જોજો. મિત્રો તમે જોઈ શકો છો અંદરના ભાગમાં આ બિલાડી તમને દેખાતી હશે, બહાર બેઠી છે. આ બિલાડી છે ને મિત્રો, આ હવે પાછી જાડી પાડી ભંભા જેવી થઈ ગઈ છે, તો મને એવું લાગી રહ્યું છે કે આને પાછા બચ્ચા આવવાના છે, એટલે આ ઘર ગોતે છે. તો ગદની પહેલાં બચ્ચા આવ્યા, પછી બચ્ચા દઈને પોતે ભાગી ગઈ, અને હવે પાછા એને બચ્ચા આવવાના છે, એટલે પાછી અમારા ઘરે હરતી ફરતી આવી ગઈ છે. તો મિત્રો તમે આમાં કમેન્ટ કરીને જણાવજો કે આ વખતે આને અમે અમારા ઘરે રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ કે શું કરવું જોઈએ, કારણ કે કાંઈ સમજાતું નથી. મિત્રો આવડી આ બિલાડી છે ને જે, એ તો મિત્રો બચ્ચા દઈને ભાગી જાય છે, પણ પછી એના બચ્ચાની કેર કરવી, કારણ કે અહીંયા અમારા ઘર પાસે એક મોટો બીજો પણ બિલાડો રહે છે, એ કદનો આની તરાપમાં જ હોય છે. લાસ્ટ ટાઈમ તો અમે કેમ એમાં લાસ્ટ ટાઈમ તો એક બચ્ચું ખાઈ ગયું હતું. લાસ્ટ ટાઈમ તો જે બિલાડો હતો ને એ એક બચ્ચું ખાઈ ગયું હતો, તો પછી એને સાચવવા બહુ અઘરા પડી જાય છે, અને ઘરે આખું ગંધારું, હા, અને ઘર આખું ગંધારું કરી નાખે. આ ઊભો રહે તું, ઘર આખું ગંધારું કરી નાખે છે. તો મિત્રો તમે કમેન્ટ કરીને જણાવજો કે આને આપણે રાખવી જોઈએ કે નહીં. અને મિત્રો તમને એક હજી વસ્તુ બતાવવાની છે, તમે ઊભો રહે, હાલ ઊભો થાય, બીજા આપણા મિત્રોને, દર્શક મિત્રોને બીજી વસ્તુ બતાવવાની છે, હાલ તું ઊભો થા. તમને એક મિત્રો વધુ મસ્ત વસ્તુ બતાવવાની છે, તમે જોઈ લ્યો. આ ટેબલ ને ખુરશી, આ અમારું નવું ઇન્વેન્શન છે, બરાબર. ટેબલ ખુરશી, આ ટેબલ એવું છે મિત્રો, ફોલ્ડિંગ ટેબલ છે. આમાં જ્યારે તમારે ચા નાસ્તો જમવું હોય, ત્યારે તમારે ડાઇનિંગ ટેબલનો ઉપયોગ કરવો હોય, તો તમે આને હું તમને બતાવું એ રીતે તમે આનો કંઈક ઉપયોગ કરી શકો. આ ટેબલની ખુરશી છે, આને તમે ખેંચી લ્યો, બરાબર. એટલે આ ખુરશી બહાર આવી ગઈ. હવે આ જે ટેબલ છે, આગળ જતો મંડાજ, આવી રીતે આ નીચેના ભાગથી આ અટેચ છે. અહીંયા એના 2 હોલ્ડર આપેલા છે. આ હોલ્ડરને આમ હાથ રાખી આ જમણા હાથની આંગળી છે, આંગળીથી તમે આને આમ ખેંચો, બરાબર. એટલે આ ટેબલ છે એ આવી રીતે દિવાલ સાથે, દિવાલની બરોબર થઈ ગયા છે, બરાબર. એટલે જે તે સમયે તમારે કાંઈ હોમવર્ક કરવું હોય કે કાંઈ પણ કરવું હોય, તો અથવા તો જમવા બેસવું હોય, તો આનો ઉપયોગ કરી શકો ટેબલનો. ડાઇનિંગ ટેબલ, આને કહેવાય મૂવેબલ ડાઇનિંગ ટેબલ. અને આ સ્પેસ તમારી રોકાય પણ નહીં, અને તમે જે ડાઇનિંગ ટેબલનો ઉપયોગ કરવો હોય ત્યારે જ તમે આનો ઉપયોગ કરી શકો, વગર તમારે આ સ્પેસ એમને બચેલી જ રહી. તો આવું હતું કંઈક આ ડાઇનિંગ ટેબલ. પ્લસ આ તમને બતાવું, આ ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને આવી રીતે તમારી સાથે જ્યારે અમારે વિડીયો લાઈવમાં વાત કરવી હોય, ત્યારે આવી રીતે અમે તમારી સાથે આવી રીતે લાઈવમાં વાત પણ કરી શકીએ, અને તમારી સાથે સારી રીતે જોડાઈ પણ શકીએ મિત્રો. તો આવું છે આ કંઈક આવો સેટઅપ. આ મિત્રો ડાઇનિંગ ટેબલ કમેન્ટમાં જણાવજો ડાઇનિંગ ટેબલ તમને કેવું લાગ્યું. અને મિત્રો જે અમારા ઘરે બિલાડી આવી છે એનું ખાસ કરીને કમેન્ટમાં જણાવજો કે એ બિલાડીનું શું કરવું, કે અમારે એને અમારા ઘરમાં રાખવી કે ન રાખવી, તમારી અમે રાહ જોશું. સારું મિત્રો, તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.